વંદે માતરમ જાન્યુઆરી 2026 આપણી ગુજરાત સરકારે જે આપણા જમીનના કાયદાઓ છે તેમાં 5 નવા નિયમો લાગુ કરેલ છે, જે આપણા ખેડૂત પરિવારે જાણવા બહુ જ જરૂરી છે. એને આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો સૌથી પહેલાં કે જો કોઈ ખાતેદારનું અવસાન થયેલ હોય તો તેમના સીધી લીટીના વારસદારો, મતલબ કે તેમના પત્ની, દીકરો, તેમના દીકરી અથવા તો કોઈ દત્તક લીધેલ બાળકનું નામ સરકારી રેકોર્ડ પર ચડાવવું ફરજિયાત છે. મતલબ 7/12 ચડાવવું ફરજિયાત છે. નંબર 2, જો તમારી પાસે કોઈ ખેતીની જમીન છે પણ એમાંથી અમુક હિસ્સો તમે બિનખેતી કરાવેલ હોય તો બંનેનો સર્વે નંબર, મતલબ ખેતીની જમીન અને બિનખેતીની જમીન બંનેનો સર્વે નંબર અલગ કરાવવાનો રહેશે. નંબર 3, કે જો તમે કોઈ લોન લીધેલી છે તો સરકારી કાગળિયા પર જે વારસદારોના નામ ચડાવવાના છે એમાં તમારે લોન ભરવી ફરજિયાત નથી. પણ જો તમારે તે જમીન વેચવી છે અથવા તો તે જમીનના ભાગ પાડવા છે તો તે પહેલાં તમારે એ લોન ભરવાની રહેશે તથા એ બેંકમાંથી તમારે NOC લેવાનું રહેશે. ચોથું, કે જે ખાતેદારનું અવસાન પામેલ છે તેની તારીખથી લઈ અને 5 વર્ષની અંદર તમારે તેના સીધી લીટીના જેટલા વારસદારો છે તેનું નામ ચડાવી દેવાનું રહેશે. જો 5 વર્ષથી વધારે એ સમય વયો જાય છે તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવાનું રહેશે. અને 5મું, જો કોઈ પરિવારમાં સગીર બાળક છે અને એ ખાતેદારના લિસ્ટમાં છે પણ કોઈ પણ કારણોવશ તમારે જમીન વેચવી પડી તો તે સગીર, મતલબ 18 વર્ષથી નાના બાળક તે પ્રોપર્ટીમાં સાઇન તો નહીં કરી શકે. તો એવા સંજોગોમાં તમારે પહેલાં તો કોર્ટ પાસેથી પરમિશન લેવાની રહેશે કે આ જમીન મારે વેચવી છે અને આ બાળક સગીર છે. અને પછી એ જમીન વેચાયા પછી જે બાળકના નામે એ હિસ્સો આવેલ છે, જે રૂપિયા આવેલ છે એની તમારે FD કરાવી અને એની જે રસીદ આવે છે અને FD નેશનલાઇઝ્ડ બેંકમાંથીને જ તમારે કરાવવાની રહેશે. અને એની જે રસીદ છે તે તમારે કોર્ટમાં જમા કરાવવાની રહેશે.